વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ. લાસ્ટ લેક્ચરમાં આપણે જ્યાંથી પૂરું કર્યું હતું ત્યાંથી હવે આગળ વધશું. આજે આપણે સમજવાનું છે રોગના નામ, કયા સૂક્ષ્મજીવોથી થાય છે, પ્લસ કઈ રીતે ફેલાય છે અને તેના બચવાના ઉપાયો શું છે. બધા રોગ વિશે ડિટેલમાં આપણે ભણવાનું છે. પહેલું છે ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી. હવે ટીબીનો જે રોગ છે એ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવી પડશે કે કયો રોગ શેના દ્વારા ફેલાય છે. એટલે આ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. ફેલાવાની રીત છે હવા. બેક્ટેરિયા છે હવા દ્વારા ગમે ત્યાં હશે, ખોરાક ઉપર બેસે, ગમે રીતે અને હવા દ્વારા આપણા શરીરમાં પ્રવેશે તો આપણને રોગ થઈ શકે છે. બચવાનો ઉપાય અમે જોઈએ. પછી છે ઓરી, અછબડા અને પોલિયો. તો આ ત્રણ એવા છે કે વાયરસ, સૂક્ષ્મજીવ રોગ કોણ છે? વાયરસ છે. અને અછબડા ને બધું આપણને ખબર છે કે વાયરસ એનો જવાબદાર છે. જો ઘરમાં એક વ્યક્તિને થયો હોય અછબડા અને બીજી વ્યક્તિને પણ ચેપ લાગી શકે છે જો એને નો થયા હોય તો એક વખત અછબડા નીકળતા જ હોય છે. બધું છે એ હવા દ્વારા ફેલાઈ શકે છે. સાથે સાથે અછબડા છે અને પોલિયો છે તો એ સંપર્ક કોઈ વ્યક્તિના સંપર્કમાં આવશો અથવા તો પાણીથી તો બે થી પણ પોલિયોના અછબડા થઈ શકે છે. હવે જો આ બધા રોગ હોય ટ્યુબરક્યુલોસિસ, ઓરી, અછબડા અને પોલિયો તો એનાથી બચવા શું કરવું જોઈએ? તો કે જે કોઈ પણ દર્દી હોય એક તો દર્દીને અલગ રાખો, પ્લસ બીજું એની જે પોતાની પર્સનલ વ્યક્તિગત વસ્તુ એ વસ્તુને બધાને દૂર રાખો અને છેલ્લે રસી મુકાવો. આ ત્રણ વસ્તુ આપણે સહી કરવી જોઈએ. હવે આપણે જોઈએ છીએ કોલેરા અને ટાઇફોઇડ. બરાબર? તો કોલેરા અને ટાઇફોઇડ છે બે રોગ છે એ બેક્ટેરિયા દ્વારા થશે અને સાથે સાથે બે જે ફેલાવાની રીત છે એ પાણી દ્વારા છે. એટલે આ વસ્તુ યાદ રાખજો, બે રોગ છે એ પાણી દ્વારા ફેલાય છે. આપણને ખબર છે કે પાણીમાં ને એમાં જો આપણે દૂષિત પાણી પીએ, ગંદરું પાણી પીએ તો કોલેરા અથવા ટાઇફોઇડ થઈ શકે છે. અને આ રોગ દૂર કરવા માટે અથવા આ રોગથી બચવા માટે શું કરવું છે? કે સ્વચ્છતા તો ખાસ જાળવવાની છે. પાણી જે ભરાયેલું ન હોવું જોઈએ. બીજું, રાંધેલો ખોરાક જ ખાવાનો છે, બહારનો ખોરાક નહીં. બનેલો રાંધેલો ખોરાક ખાવો જોઈએ. ઉકાળેલું પાણી પીવું અને રસી તો મુકાવાની તો છે જ. હિપેટાઇટિસ રોગ. હિપેટાઇટિસ એ છે એ રોગ વાયરસ દ્વારા ફેલાય છે અને પાણી દ્વારા ફેલાઈ શકે છે. અને એમાં ઉકાળેલું પાણી પીવું જોઈએ અને રસી મુકાવવી જોઈએ. અને છેલ્લું છે મેલેરિયા. મેલેરિયા રોગ છે એ પ્રજીવ દ્વારા થાય છે અને મેલેરિયા છે એ મચ્છર દ્વારા ફેલાય છે. આપણને ખબર જ છે કે મેલેરિયા મચ્છર દ્વારા થાય છે. આ લાસ્ટ લેક્ચરમાં પણ આપણે જોઈ લીધું. મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ અને જે મચ્છરને નાશ કરે છે એવા કીટનાશકનો ઉપયોગ કરવો જોઈએ. તો આ બધા નામ છે તમારે યાદ રાખવાના છે કે કયો રોગ શેના દ્વારા ફેલાય છે અને ખાસ તો થોડાક બચવાના ઉપાયો. આ તો સહેલેથી યાદ રહી જેવું છે કેમ કે હવા અને પાણી છે એ મુખ્ય છે. આ 1, 2 ને 3 વસ્તુ છે એ વધારે આવી છે. તો આ તમારે લર્ન કરી લેવાનું છે. ઠીક છે? થેન્ક યુ. હવે આપણે આગળ જોઈશું. આપણી પાસે ટોપિક છે પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો. સૂક્ષ્મજીવો બધામાં હોય છે. આપણે મનુષ્યમાં તો જોઈ લીધું કે બધા રોગો કેવા પ્રકારના હોય, શેના દ્વારા થાય. હવે પ્રાણીઓમાં પણ રોગ થતો હોય છે અને સાથે સાથે વનસ્પતિમાં પણ રોગ થતો જોવા મળે છે. તો જે કરે છે એ બધા સૂક્ષ્મજીવો જ રોગ ઉત્પન્ન કરે છે. પ્રાણીઓમાં કઈ રીતે? તો કે સૂક્ષ્મજીવો છે મનુષ્ય અને વનસ્પતિમાં રોગના કારક નથી પરંતુ બીજા પ્રાણીઓમાં પણ રોગ ઉત્પન્ન કરે છે. જે સૂક્ષ્મજીવો છે એ પ્રાણીઓમાં પણ રોગ ઉત્પન્ન કરશે અને એનું એક તમને ઉદાહરણ આપેલું છે એન્થ્રેક્સ. એન્થ્રેક્સ નામનો રોગ એવો છે કે જે પ્રાણીઓમાં પણ થાય છે, ઢોરમાં એમાં પણ જોવા મળે છે કે જે વાયરસ દ્વારા ફેલાય છે. તો આ રોગનું આપણે એક ધ્યાન રાખવું પડે છે પ્રાણીઓમાં પણ. જો આપણે પ્રાણીઓ પાળતા હોઈએ તો, બાકી જે લોકો ધ્યાન રાખે છે તે લોકોને આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. હવે આપણી પાસે છે વનસ્પતિ વિશે. તો કે વનસ્પતિમાં પણ સૂક્ષ્મજીવો છે તેના દ્વારા એવા વિષકારક પદાર્થો ઉત્પન્ન થાય છે કે જેના દ્વારા રોગ ફેલાઈ શકે છે. તો આપણે આ વસ્તુ છે એ ધ્યાનમાં રાખવી જોઈએ કે વનસ્પતિમાં કયા કયા રોગ છે જોવા મળે છે. પેલું નામ છે સાઇટ્રસ ટેન્કર. નામ થોડુંક અલગ છે પણ આપણે નામ યાદ રાખવું પડશે. તે રોગ છે એ બેક્ટેરિયા દ્વારા થાય છે અને તે હવા દ્વારા ફેલાય છે. બીજો રોગ છે ઘઉંનો રસ. બરાબર? એટલે ઘઉંમાં કોઈ પણ પ્રકારનો રોગ થતો હશે તો એ આના દ્વારા થશે. અને ફૂગ છે એ બહુ લાંબા સમય સુધી કેવી રીતે છે ઘઉં છે એ પડેલા હોય અને આપણે બરોબર છે સાફ ને એવું ન કરેલા હોય, બગડેલા હોય તો ફૂગ છે એ એમાંથી ઉત્પન્ન થાય છે અને તેના દ્વારા રોગ ફેલાઈ શકે છે. હવા દ્વારા અથવા તો એના બીજ દ્વારા પણ આ રોગ ફેલાઈ શકે છે.
અને ત્રીજો છે ભીંડાનો પીટ કે જે વાયરસ દ્વારા ફેલાય છે અને તેમાં જે ફેલાવાની રીત છે એ જીવજંતુઓ દ્વારા ફેલાય છે એટલે કે કીટક દ્વારા. તો આ થોડુંક નામ થોડાક અઘર છે પણ આના કરતા જે હમણાં આપણે જે ટેબલ ભણ્યું એ ટેબલ છે એ વધારે યાદ રાખજો. આ ટેબલ છે એ ઓછું આઈપી છે પણ યાદ તો રાખવાનું જ છે. અને એક છે પછીનો ટોપિક છે ખોરાક વિષયુક્ત. ખોરાક વિષયુક્ત એટલે શું? તો કે બુઝો હતો એ એની એક પાર્ટીમાં ગયો હતો, એના એક ફ્રેન્ડ ઇન્વાઇટ કર્યો હતો અને પછી ત્યાં અલગ અલગ પ્રકારનું જમવાનું હતું તેણે ભોજન લીધું હતું અને જેવું ઘરે ગયો પછી એ બધું ભોજન ખાય, ખોરાક ખાય અને પછી બીમાર પડ્યો. એટલે ડોક્ટર પાસે ગયો તો ડોક્ટરે એને કારણ આપ્યું કે તમે જે ફૂડ લીધું છે, તમે જે ખોરાક જે ભોજન કંઈ પણ લીધું છે તેનાથી તમે બીમાર પડ્યા છો. તો કે એમ કઈ રીતે બીમાર પડી શકે? તો કે ખોરાકને કારણે જેની બનાવટ છે એ બરાબર હોતી નથી અને જે સૂક્ષ્મ જીવો છે એ ખોરાકને બગાડે છે. ખોરાકને બગાડે છે અને એ ખોરાક શું લે છે? આપણે લઈએ છીએ અને આપણું શરીર પણ બગડે છે. એટલે કોઈ બીમારી હોય તો એનું સોલ્યુશન ડોક્ટર પાસે કરાવી લેવું જોઈએ. બહુ ગંભીર બીમારી થાય તો તેનાથી મૃત્યુ પણ થઈ શકે છે. એટલે બને તો બહારનો ખોરાક છે એ ઓછો ઉપયોગ કરવો જોઈએ. તો આપણે અહીંયા સુધી છે એ રાખીશું, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ. આપણે જોઈશું ટોપિક ખોરાકની જાળવણી. આપણને ખબર છે કે ખોરાક છે ખુલ્લો રાખીએ છીએ તો ખોરાક બગડી જાય છે. બ્રેડ ખુલ્લી હોય તો બ્રેડ ઉપર ફૂગ થઈ જાય છે અને ધીમે ધીમે એમાંથી વાસ આવવા માંડતી હોય છે. બધાય ખોરાક છે ખુલ્લો હોય તો એમાં રંગ પરિવર્તન થાય છે. આપણને ખબર છે કે આપણે સફરજનને પણ ખુલ્લું રાખીએ તો પણ એની સપાટી ઉપર કથ્થાઈ રંગની થઈ જાય છે. તો ખોરાકની જાળવણી કરવા માટે શું કરવું જોઈએ? બરોબર. હવે પહેલી હતી તો એણે શું કર્યું કે બજારમાંથી કેરી લેવી હતી અને કેરી છે થોડાક દિવસ સુધી ખાધી નહીં, એમને રાખી મૂકી તો કેરી છે થોડાક સમય પછી બગડી ગઈ. પછી જ્યારે કેરીનું અથાણું તેના દાદીમાએ કર્યું તો કેરીનું અથાણું છે બગડતું નહોતું. તો એને શું કે આવું શું કામ બન્યું? અથાણું તો કેરીનું જ હતું. તો તેની માટે જે જાળવણી કરવામાં આવે છે તે આપણે જોવાનું છે કે ખોરાકને સાચવવો કઈ રીતે જોઈએ. ખોરાકની જાળવણીમાં અલગ અલગ પદ્ધતિ છે. આપણી પાસે 5 પદ્ધતિ છે. પહેલી પદ્ધતિ છે રાસાયણિક પદ્ધતિ. અને રાસાયણિક પદ્ધતિમાં શું છે તો કે તમે મીઠું રાખી શકો, બરોબર, મીઠું અથવા તો ખાદ્ય તેલ. આ બે માંથી કોઈ પણ એક વસ્તુ નાખો તો ખોરાક છે એ બગડતો હોતો નથી. અને જે કોઈ પણ પદાર્થ આપણે ઉપયોગ કરીએ છીએ ખોરાકની જાળવણી કરવા માટે એવા પદાર્થને કહેવાય છે પ્રિઝર્વેટિવ પદાર્થો. બરોબર. એટલે તમારી ટેક્સ્ટબુકમાં લખેલું છે પ્રિઝર્વેટિવ્સ. હવે જે પ્રિઝર્વેટિવ્સ છે એમાં જાણીતા જે છે એવા બે નામ છે, સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ બેટા બાયસલ્ફાઇડ. આ નામ ખાલી આપણે યાદ રાખવાના છે, બીજું કાંઈ જ કરવાનું નથી. કે જે પ્રિઝર્વેટિવ્સ છે કે જે ખોરાકની જાળવણી માટે જરૂરી છે. હવે એક છે મીઠા દ્વારા જાળવણી, બીજું છે તો એમાં શું છે તો કે માંસ છે, માછલી છે તો આજે એ બગડી ન જાય એટલા માટે એમાં મીઠું છે એ નાખી દેવામાં આવે છે અથવા તો મીઠામાં જ રાખવામાં આવે છે કે જેથી કોઈ પણ જાતની વાસ ન આવે અને ખોરાક છે એ બગડે નહીં. કેરી છે, આમળા છે, આંબલી છે તો આ બધું જે છે આપણે કાઈ પણ રીતે રાખી શકીએ છીએ, શુદ્ધ રાખી શકીએ છીએ, બગડે નહીં એની માટે. અને ખાસ કરીને મીઠાનો ઉપયોગ છે એ આપણે રાખવો જોઈએ. જેવો પ્રમાણે આપણો ખોરાક તે પ્રમાણે મીઠાનો ઉપયોગ કરવો કે નહીં તે આપણને ખબર હોવી જોઈએ. ત્રીજું છે શર્કરાની મદદથી. શર્કરા એટલે કે ખાંડની મદદથી, જામ છે, ઝેરી છે, ફળોના રસ છે તો આ બધા એવા છે કે જેમાં શર્કરાની મદદથી આપણે તેની સાચવણી સારી રીતે કરી શકીએ. તમે જો ઘણા સમય સુધી આપણા ઘરે પણ જામ હોય કે ઝેરી હોય તો એ બગડતું નથી. ફ્રીજમાં કદાચ તમે 3-4 મહિના કે 6 મહિના રાખો તો પણ એ તેમને તેમ જ હોય છે. તો એ આનો ઉપયોગ છે. ખાસ કરીને વાતાવરણના ભેજનું પ્રમાણ છે શર્કરા એ ઘટાડી દે છે અને બેક્ટેરિયા જે ઉત્પન્ન થતા હશે એ બેક્ટેરિયાની વૃદ્ધિ છે એ શર્કરા અટકાવી દે. એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે છે તેલ અને વિનેગર દ્વારા જાળવણી. અથાણાને બગડતા અટકાવવા માટે ખાસ આ વસ્તુ ઉમેરવામાં આવે છે જેથી આપણા કોઈ પણ અથાણા છે એ બગડતા હોતા નથી. અને શાકભાજી છે, ફળ છે, માછલી છે કે માંસ છે બધાની જાળવણી કરવી હોય તો તેમાં પણ આપણે તેલ અને વિનેગરનો ઉપયોગ કરી શકીએ છીએ. સૌથી છેલ્લું છે ગરમી અને ઠંડીથી સારવાર. આપણે જુઓ ઘરે બહારથી દૂધ લેવું હોય તો ઘરે પહેલા શું કરે, દૂધને ગરમ કરે છે. દૂધને ગરમ શું કામ કરે અને પછી દૂધ શા માટે પીવામાં આવે તો કે દૂધને ગરમ એટલા માટે કરવામાં આવે કે તેના અંદરના જે બધા બેક્ટેરિયા હોય એ બધા મરી જાય.
બેક્ટેરિયા બધે મરી જાય અને આપણે દૂધ છે પીવાનું છે તો આપણા શરીરને કોઈ પણ જાતનું નુકસાન ન કરે. હવે જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયા કહેવાય છે પેસ્ચ્યુરાઇઝેશન. શું કરવામાં આવે આ પ્રક્રિયામાં? તો કે 70 સેલ્સિયસ તાપમાને 15 થી 30 સેકન્ડ સુધી દૂધને ગરમ કરવાનું, પછી દૂધને છે એ ધીમે ધીમે ઠંડુ કરી દેવાનું અને પછી દૂધને આપણે લઈ શકીએ છીએ. તો એ દૂધને ગરમ આપણે કરીએ છીએ ત્યારે અંદરના બધા જ બેક્ટેરિયા છે એ મરી જાય છે. આ આખી પ્રક્રિયાને કહે છે પેસ્ચ્યુરાઇઝેશન. ડાયરેક્ટ તમે બહારથી કોથળીનું દૂધ લાવો છો એ તમે ગરમ ન કરો તો પણ ચાલે. અમૂલમાં ને એમાં ઓલરેડી એ લોકો પેસ્ચ્યુરાઇઝેશનની પ્રોસેસ કરીને જે દૂધ છે એ આપણી પાસે પહોંચતું હોય છે. તો એ દૂધ તમે ગરમ ન કરો તો પણ કાંઈ વાંધો આવતો નથી. એ દૂધને ગરમ કરવાની જરૂર નથી. અને ખાસ લૂઈ પાસ્ટર નામના વૈજ્ઞાનિકે તેની શોધ કરી હતી. હવે આપણે આગળ નાઇટ્રોજન ચક્ર વિશે ભણીશું. આપણે ભણશું નાઇટ્રોજન ચક્ર વિશે. હવે નાઇટ્રોજન છે એ વાતાવરણમાંથી મળે છે, પરંતુ એમને નાઇટ્રોજન વાયુ બનતો નથી. તેમાં ઘણી બધી પ્રક્રિયા થતી હોય છે. તો કઈ રીતે નાઇટ્રોજન વાયુ છે એ બનતું હોય છે? તમને ખબર છે, આગળના ધોરણમાં તમે ભણી ગયા કે સિમ્બિકોની વનસ્પતિ હોય તે સિમ્બિકોની વનસ્પતિ છે તે નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં મદદ કરતી હોય છે. અને સાથે સાથે આકાશમાં જે વીજળીના ચમકારા થતા હોય તો તેમાં પણ નાઇટ્રોજનનું સ્થાપન છે થતું હોય છે. આપણે જોઈએ ચાર્ટ દ્વારા કે નાઇટ્રોજનનું સ્થાપન કઈ રીતે થાય છે. સૌથી પહેલા વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ હશે. હવે શું થશે? તો કે બેક્ટેરિયા છે અને નીલહરિત લીલ હશે. આ લીલનું નામ છે નીલહરિત લીલ. તો બેક્ટેરિયા અને નીલહરિત જે લીલ છે એ પેલા નાઇટ્રોજનનું શું કરશે? સ્થાપન કરશે. એટલે કે નાઇટ્રોજન વાયુ બનવાનું સ્ટાર્ટ થશે. હવે નાઇટ્રોજનનું તેના નાઇટ્રોજન ક્ષારમાં રૂપાંતર થશે. બરોબર? તો કે ક્ષાર એટલે કેવા? તો કે નાઇટ્રોજન છે તો એના સ્વરૂપ હોય, નાઇટ્રેટ હોય, નાઇટ્રાઇટ હોય. તો એવા બધા ક્ષારોમાં એનું શું થાય છે? રૂપાંતર થાય છે. અને ક્ષારોમાં રૂપાંતર થયા પછી તે બધા જે ક્ષારો છે એ ભૂમિમાં ભળી જતા હોય છે. આ કયો પેલો રસ્તો. હવે આપણે સમજીએ બીજો રસ્તો કે વીજળીના ચમકારા દ્વારા પણ નાઇટ્રોજન છે એ ઉત્પન્ન થતો હોય છે. એટલે આપણે આગળના ધોરણમાં આ વસ્તુ આવી જ ગઈ છે કે જ્યારે ચમકારા થતા હોય તો નાઇટ્રોજનનું સ્થાપન વાતાવરણમાં થતું હોય. અને વીજળી શું છે? જમીન ઉપર તો પડે છે, તો તે પણ ભૂમિમાં છે એ ભળતી હોય છે. હવે ભૂમિમાં નાઇટ્રોજનનું સ્થાપન થઈ ગયું એટલે કે જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન થઈ ગયું છે. હવે વનસ્પતિ દ્વારા તે ભૂમિનો શું થાય છે? ઉપયોગ થાય છે. કેમ કે જમીન ઉપર છે વનસ્પતિ તો બધી ઉગવાની જ છે. એટલે વનસ્પતિ ઉગશે તો નાઇટ્રોજનના જે બધા પોષક તત્વો વાળું છે એ બધું છે એ વનસ્પતિમાં આવશે. અને વનસ્પતિમાં ઉપયોગ થયા પછી એ વનસ્પતિ કોણ ખાશે? તો કે પ્રાણી ખાશે. એટલે પ્રાણીઓ વનસ્પતિને ખાય છે. એટલે પ્રાણીઓમાં પણ નાઇટ્રોજનનું સ્થાનાંતર થયું. હવે તો કે પ્રાણીઓ છે કે જે કોઈ પણ છે જે મરે છે એ લોકોના જ્યારે એ લોકો મળતા હોય તેના મૃતદેહ છે એ જમીન ઉપર પડેલા હોય છે ને. જમીન ઉપર પડ્યા થોડાક સમય પછી લુપ્ત થઈ જાય છે. તો કોઈ વનસ્પતિ છે કે પ્રાણી છે તો એ લોકો જ્યારે મરી જાય છે ત્યારે બધા જમીનમાં બધા એ લોકોના જે નાઇટ્રોજન યુક્ત બધા તત્વો એ બધા શું થાય છે? જમીનમાં પડી જાય છે. અને ઉત્સર્જન દ્વારા પણ નાઇટ્રોજનનો કચરો છે એ બધે છે એ નાઇટ્રોજન ભૂમિમાં સંયોજાય છે. એટલે કે બધું છે એ હરી ફરીને ભૂમિમાં તો બધું ભેગું થવાનું જ છે. અને પછી શું થશે? અહીંયા ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો છે એ બધા ભેગા પડી ગયા. હવે અહીંયા નાઇટ્રોજનના સંયોજનો ભેગા છે. તો હવે શું થશે કે અહીંયા બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનનું જે સંયોજન હતા એ નાઇટ્રોજનના સંયોજનનું નાઇટ્રોજનમાં વાયુમાં રૂપાંતર થયું. સંયોજન એટલે કે ક્યાં? તો કે નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ. તો એ જે સંયોજનો છે નાઇટ્રેટ છે, નાઇટ્રેટ છે, એનું થઈ ગયું નાઇટ્રોજન વાયુમાં પાછું રૂપાંતર. અને એ જે રૂપાંતર થઈ ગયું પાછો નાઇટ્રોજન છે એ વાતાવરણમાં ભળી ગયો. એટલે આવી રીતે આખું ચક્ર છે એ ચાલુ જ હોય છે નાઇટ્રોજન વાયુ બનવાનું. એટલે આ તમારે ખાસ વસ્તુ યાદ રાખવાની છે. ડાયરેક્ટ ચાર્ટ પરથી યાદ રાખશો તો એકદમ ઈઝી પડશે. તો તમારે આ ખાસ છે પાકું કરી લેવાનું છે. અહીંયા આપણો બીજો પાર્ટ છે એ પૂરો થાય છે. આપણે ટોટલ 3 પાર્ટ છે એ પૂરા કરી નાખ્યા, પહેલો, બીજો અને ત્રીજો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા પાર્ટથી હવે સ્ટાર્ટ કરીશું.